વર્ષ 2019માં એરક્રાફ્ટ ખરીદવાના બહાને કરોડો રૂપિયાની ઠગાઈ આચર્યા બાદ અમેરિકા ભાગી રહેલા ઠગને ક્રાઇમ બ્રાન્ચની ટીમે મુંબઈ એરપોર્ટ પરથી ઝડપી પાડ્યો। સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી વર્ષ 2019માં ન્યુરા એર કંપની સાથે 2.33 કરોડની ઠગાઈ આચરનાર ઠગ એવા પૂર્વ સીઈઓ કાર્તિકેય ગરાસિયાને ઝડપી પાડ્યો। ન્યુરા એર કંપનીમાં ઠગ કાર્તિકેય ગરાસિયાએ ભાગીદારીઓને એરક્રાફ્ટ ખરીદવા મામલે વાતોમાં ભેળવી 2.33 કરોડ પડાવી લીધા છે। અંગે પોલીસ ફરિયાદ નોંધાતા લુકઆઉટ નોટિસ જાહેર થઈ હતી। જોકે હાલ આરોપી અમેરિકા ભાગી રહ્યો હોવાની માહિતી મળતા સુરત ક્રાઇમ બ્રાન્ચે મુંબઈ એરપોર્ટ પર ઠગ કાર્તિકે ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા। એક છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી, શું છે વિગત? હા, ઉમરા પોસ્ટે 327/2019 સાલમાં ગુનો દાખલ થયેલો 408/420 મુજબનો, જેમાં વેન્ચુરા કંપનીમાં કામ કરતા કાર્તિકેય શંકરલાલ ગરાસિયા જે સીઈઓ તરીકે કામ કરતા હતા અને વેન્ચુરા કંપનીને એક એરક્રાફ્ટ ખરીદવાનું હતું અને પોતે એમણે એમ કહેલું કે મારી ગોલ્ફ એરો કરીને કંપની છે અમેરિકામાં, એમના થ્રુ હું તમને અપાઈ દઈશ એરક્રાફ્ટ। એના અનુસંધાને વેન્ચુરા કંપનીએ એમને $5,25,000 એના ખાતામાં ટ્રાન્સફર કરેલા, જે અનુસંધાને એ વેન્ચુરા કંપનીએ પાછળથી એમને ડિલિવરી નહીં થતા એરક્રાફ્ટની અને આને ગલ્લા તલ્લા કર્યા બાદ ગુનો દાખલ થયેલો છેતરપિંડીનો। આરોપી પોતે એને પાયલોટની એની ટ્રેનિંગ દીધેલી છે અને ઇન્સ્ટ્રક્ટર તરીકે છે, પાયલોટના ઇન્સ્ટ્રક્ટર તરીકે ટ્રેનિંગ પણ આપે છે અને એરક્રાફ્ટમાં ને એ બધામાં સારી રીતે જાણકાર છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।